Welcome back students, this is Nishant Katira and you are watching Katira classes. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છીએ 8મો ચેપ્ટર ખાસ આમનોંધનો દાખલા નંબર 5. હુંડીને લગતા વ્યવહારો છે જે તમારા માટે નવી વસ્તુ છે, તો બધું જ શાંતિથી સમજજો. વિડીયો ભગાવતા નહીં, નહીતર ઇમ્પોર્ટન્ટ ટોપિક મિસ થઈ જશે. આ એક વિડીયો ખાસ સમજી લેજો. બાકી જે ઇઝી सम्स હોય એમાં તમે ભલે ઝડપથી આગળ વધી શકો છો, પણ અહીં શાંતિથી સમજજો. ઓકે, આઈ ઇન્સિસ્ટ યુ, આઈ રિક્વેસ્ટ યુ. તો હુંડીને લગતો વ્યવહાર પરીક્ષામાં પૂછાશે. એક વ્યવહાર તો હશે જ, એટલે તમને આવડવું જોઈએ અને માર્ક મળવું જોઈએ. ઓકે, હુંડી કોને કહેવાય તો બધું ડિટેલમાં સમજાવું. ધારો કે આપણે વેપારી છીએ, આપણો બિઝનેસ છે, દુકાન છે, અને આપણે માલ વેચીએ છીએ. હવે કોઈ એક કસ્ટમર આપણી પાસેથી માલ લેવા આવે. ધારો કે મિસ્ટર એક્સ આપણી પાસેથી માલ લેવા આવ્યો. એણે આપણને કહ્યું કે સાહેબ 10,000 રૂપિયાનો માલ જોઈએ છે, પેમેન્ટ હું તમને 15 દિવસ પછી કરીશ. અત્યારે મારી પાસે એટલા રૂપિયા નથી, 15 દિવસમાં હું તમને રૂપિયા આપી દઈશ. હવે આપણે મિસ્ટર એક્સને ઓળખતા નથી, તો આપણે એને માલ આપી દઈશું. 10,000 રૂપિયાનો માલ છે. તમે શું કરો? વોટ વિલ યુ ડુ? તમે કોઈ અજાણ્યા વ્યક્તિને 10,000નો ઉધાર માલ આપશો? નહીં આપો ને, કોઈ પણ ના આપે, હું પણ ના આપું. તો આપણે ઇન્ટરેસ્ટ છે કે આપણો 10,000નો માલ વેચાઈ જાય, તો એમાં 2,000 રૂપિયા આપણને પ્રોફિટ થાય છે. તો આપણે માલ આપવો છે, પણ આપણે ના પાડીએ છીએ. મિસ્ટર એક્સને પણ આપણામાં ઇન્ટરેસ્ટ છે. એને પણ એમ છે કે આ 10,000નો હું ઉધાર માલ ખરીદી લઉં અને મારી દુકાનમાં હું જો વેચીશ તો 10,000ના 12,000 હું પણ કરીશ. તો બંનેને એકબીજામાં ઇન્ટરેસ્ટ છે કે આ સોદો થાય, આ વ્યવહાર થાય, પણ ઓળખાણ નથી, ઉધાર વ્યવહાર છે, એટલે આપણે ના પાડીએ છીએ. તો શું કરશું? ચલો, એનો કોઈક રસ્તો તો હોવો જોઈએ. રસ્તો છે, આપણે શું કરશું? આપણે મિસ્ટર એક્સને કહેશું કે અત્યારે હું એક હુંડી લખું છું, જે હુંડી ઉપર તારે સાઇન કરવાની રહેશે. ઓકે, કે 10,000નો માલ મિસ્ટર એક્સને વેચ્યો છે, જેના રૂપિયા 15 દિવસ પછી આપવાના રહેશે. ઓકે, તારીખને બધું લખેલી હોય હુંડીમાં. હુંડી એટલે એક કાગળિયો જેના ઉપર આપણે આપણી દુકાનનું નામ લખેલું હોય, આપણી સિગ્નેચર હોય, આપણો સ્ટેમ્પ હોય, અને આપણે એમાં લખશું કે 15 દિવસ પછી 10,000 રૂપિયા મિસ્ટર એક્સ પાસેથી લેવાના છે. એ આપણે લખી અને મિસ્ટર એક્સને આપશું. મિસ્ટર એક્સ વાંચશે, એને યોગ્ય લાગશે તો એ પણ પોતાની સિગ્નેચર કરશે અને આપણને પાછો આપી દેશે કાગળિયો. તો આ જે કાગળિયો છે તેને કહેવાય હુંડી. લખનાર માટે, લખનાર એટલે માલ વેચનાર માટે એ કાગળિયો લેણી હુંડી કહેવાય, અને માલ ખરીદનાર ગ્રાહક માટે એ કાગળિયો દેવી હુંડી કહેવાય. હુંડી એક જ હોય, કાગળિયો એક જ હોય, પણ જે માલ વેચે છે એના માટે લેણી હુંડી, જે માલ ખરીદે છે એના માટે દેવી હુંડી ગણાય. માલ વેચનાર હુંડી લખે, યાદ રાખજો, હંમેશા માલ વેચનાર હુંડી લખે એટલે તે લખનાર કહેવાય. અને લખનાર માટે લેણી હુંડી, અને માલ ખરીદનાર ગ્રાહક છે તે હુંડી સ્વીકારે, અને સ્વીકારનાર માટે દેવી હુંડી કહેવાય. સમજાય છે ને બધું? તો લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી. લેણી હુંડી હંમેશા ઉધાર હોય અને દેવી હુંડી હંમેશા જમા હોય. આ બધું યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. લખનાર માટે લેણી હુંડી ઉધાર હોય, સ્વીકારનાર માટે દેવી હુંડી જમા હોય. બસ એટલું તમારે યાદ રાખવાનું છે. ખબર પડી ગઈ? હવે આગળ વધીએ, સમ સોલ્વ કરીએ. તો આ નાની વસ્તુ યાદ રાખજો. લખનાર માટે લેણી હુંડી જે ઉધાર હોય, સ્વીકારનાર માટે દેવી હુંડી જે જમા હોય. તમે કહેશો સર એકની એક વસ્તુ વારંવાર બોલો છો, પણ ગાંડો નથી, હું પણ એકની એક વસ્તુ બોલું છું. ઇમ્પોર્ટન્ટ છે, ભૂલાઈ ન જાય એટલા માટે બોલું છું. ભલે, ચલો હવે સ્ટાર્ટ કરીએ. સમ નંબર 5 બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આરામથી આવડી જશે. અને હજી એક વસ્તુ રહી ગઈ. જો 15 દિવસ પછી મિસ્ટર એક્સ આપણને રૂપિયા આપી દે 10,000,
તો પછી હુંડીનો કોઈ મતલબ રહેતો નથી. વ્યવહાર આપણો કમ્પ્લીટ થઈ ગયો, આપણે માલ વેચ્યો તો એના રૂપિયા આપણને મળી ગયા, તો હુંડી આપણે ફાડીને ફેંકી દેશું, બરાબર. પણ જો 15 દિવસ પછી મિસ્ટર એક્સ આપણને રૂપિયા ન આપે તો એ હુંડીના આધારે આપણે મિસ્ટર એક્સ ઉપર કાયદાકીય પગલાં લઈ શકીએ, લીગલ એક્શન લઈ શકીએ. તો એના માટે હુંડી આપણા માટે એક પ્રૂફ છે, સબૂત છે, જેના ઉપર આપણે કોઈ પણ ગ્રાહકને ઉધાર માલ વેચી શકીએ. સમજાણું? તો જે ગ્રાહક છે એ હુંડી સ્વીકારીને બંધાઈ જાય છે, એને પેમેન્ટ કરવી જ પડશે જે દિવસ આપણે હુંડીમાં લખ્યા છે એટલા દિવસ પછી, નહીંતર પછી એના ઉપર આપણે કાયદાકીય પગલાં લઈ શકીએ. તો આ હુંડીનું મહત્ત્વ છે. જનરલી બહુ મોટા મોટા ટ્રાન્ઝેક્શન થતા હોય, ફોરેન ટ્રેડ થતા હોય, ખાસ કરીને એક દેશમાંથી બીજા દેશમાં માલ જતો હોય, આયાત નિકાસના વ્યવહાર હોય, એમાં હુંડીના વ્યવહારો વધારે થતા હોય છે. તો આ બધું યાદ રાખજો. ભલે ચલો હવે આપણે સમજીએ દાખલા નંબર 5. સ્ક્રીન ઉપર તમે રકમ જોઈ શકો છો. શ્રી ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ તથા માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધ રાખતા નથી, માટે નીચેના વ્યવહારોની નોંધ તેમની ખાસ આમ નોંધમાં લખો. તો ફોર્મ આખો બનાવી નાખ્યો છે મેં. શ્રી ગુજરાત સ્ટોર્સની ખાસ આમ નોંધનો જ ફોર્મ છે, 5 કોલમનર 5 ખાનાવાળો. ઉધાર જમાના નિયમ ઉપર બધું ચાલે છે. નિયમ ખબર છે ને કે એક વખત રિપીટ કરી લઈએ? ચલો, વ્યક્તિ ખાતાનો નિયમ બોલો તો, હમણાં જ બોલો, લાઉડલી બોલો, ભલે આસપાસ બધા બેઠા હોય તે સાંભળતા હોય. વ્યક્તિ ખાતાનો નિયમ: લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. ત્યારબાદ માલ મિલકત ખાતાનો નિયમ બોલો: આવે તે ઉધાર, જાય તે જમા. અને નોમિનલ અકાઉન્ટ એટલે કે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ બોલો. કમોન, તમને આવડે છે. ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે લાભ જમા કરો. તો આ 3 નિયમ ઉપર આપણે આખું અકાઉન્ટ ચાલે છે અને 3 નિયમોની મદદથી જ આ સોલ્વ કરશું. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન: રમણીકે આપણને ચૂકવવાના 8000ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. રમણીકે હુંડી સ્વીકારી છે. આપણે કોણ છીએ? આપણે ગુજરાત સ્ટોર્સ છીએ. રમણીકે સ્વીકારી એનો મતલબ આપણે લખી, બરોબર. બધું આપણા ઉપર વિચારવાનું, સામેવાળા વ્યક્તિ ઉપર નહીં વિચારવાનું. રમણીકે સ્વીકારી છે એનો મતલબ આપણે લખી છે, અને લખનાર માટે લેણી હુંડી હોય. લેણી હુંડી હંમેશા ઉધાર હોય. આવ્યું ને કામ આ નિયમ? એટલે હું વારંવાર બોલતો હતો. તો તારીખ કોઈ નથી, નંબર આપી દઈએ 1. લેણી હુંડી ખાતે ઉધાર, રૂપિયા 8000 તે રમણીક ખાતે જમા, રૂપિયા 8000. બાબત જે બોલું છું લખતો નથી, નહીંતર સમાસે નહીં બધા વ્યવહાર. શું લખવાનું? બાબત જે રમણીક પર હુંડી લખી જે તેણે સ્વીકારી પરત કરી. સમજ્યા? આપણે રમણીક પર હુંડી લખી જે તેણે સ્વીકારી પરત કરી. આ બાબત જે ખાસ લખજો પરીક્ષામાં, નહીંતર માર્ક કટ થશે. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન: વિજયની લખેલી રૂપિયા 3000ની દેવી હુંડી સ્વીકારી પરત કરી. વિજયે લખી છે, આપણે ગુજરાત સ્ટોર્સ છીએ, તો વિજયે લખી, આપણે સ્વીકારી. લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી. તો આપણે સ્વીકારીએ છીએ, આપણા માટે દેવી હુંડી હોય, અને દેવી હુંડી હંમેશા શું હોય? જમા હોય. તો વિજય ખાતે ઉધાર, રૂપિયા 3000 તે દેવી હુંડી ખાતે જમા, રૂપિયા 3000. બાબત જે વિજયે લખેલી હુંડી આપણે સ્વીકારી પરત કરી. વિજયે લખેલી હુંડી આપણે સ્વીકારી પરત કરી. ઓકે, આપણે પાછી આપી દઈએ. જે હુંડી લખે એની પાસે હુંડીનો કાગળિયો રહે, એટલે ઇન ફ્યુચર જો જરૂર પડે તો
તો એ સબૂત તરીકે વાપરી શકે. આપણે જો વિજયને રૂપિયા નહીં આપીએ પાકતી તારીખે, જે દિવસની વાત થઈ હશે, અઠવાડિયો, 10 દિવસ, 15 દિવસ, મહિનો દિવસ, તો મહિના દિવસ પછી જો 3000 આપણે નહીં આપીએ તો હુંડી વિજય પાસે પડી હશે. વિજય આપણા ઉપર કાયદાકીય પગલાં લઈ શકશે. 3 તારીખ, ત્રીજો વ્યવહાર, રમણીકની લખેલી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. હવે આપણે રમણીક ઉપર હુંડી લખી હતી, જુઓ આ રહી. આ હુંડી આપણે રમેશને આપી દીધી, વેચાણ શેરો કરી એટલે કે આપી દીધી. આપણે રમણીક પર રૂપિયા માંગીએ છીએ 8000, જે પાકતી તારીખ આવશે એટલે રમણીક આપણને આપી દેશે. પાકતી તારીખ એટલે હુંડીમાં જે સમય લખેલો હશે, જેટલા દિવસ, એટલા દિવસ પછી રમણીક રૂપિયા આપણને આપશે. હવે આપણા ઉપર રમેશ રૂપિયા માંગે છે, તો આપણે રમેશને આ જ હુંડી આપી દેશું. ઓકે, અને રમેશને કહેશું કે ભાઈ પાકતી તારીખે મારા બદલે રમણીક તને રૂપિયા આપી દેશે. સમજાય છે? બધું પ્રેક્ટિકલ છે. અને રમણીકને ફોન કરીને કહેશું કે પાકતી તારીખે તું મને રૂપિયા આપવાનો હતો, એ મને ન આપજે, હવે કોને આપી દેજે? રમેશને આપી દેજે, કારણ કે મેં હુંડી રમેશને આપી દીધી છે. તો રમણીક કહેશે કંઈ વાંધો નહીં, મને તો તમને પણ આપવાના હતા, એના બદલે હું રમેશને આપી દઈશ. સમજ્યા? તો આવી રીતે હુંડીને આપણે વેચાણ શેરો કરી શકીએ. આપણા ઉપર જે રૂપિયા માંગતો હોય એને આપણે હુંડી આપી શકીએ. તો હુંડી આપણી પાસેથી જશે, આવે તે ઉધાર, જાય તે જમા. લેણી હુંડી આપણી પાસે પડી હતી, એ આપણે રમેશને આપશું. હુંડી જાય છે એટલે જમા, અને રમેશ લેનાર છે, રમેશ હુંડી લઈ લેશે, લેનાર ખાતે ઉધાર. બધું નિયમ ઉપર જ આધારિત છે. રમેશ ખાતે ઉધાર રૂપિયા 8000, તે આપણે લેણી હુંડી આપી, જાય તે જમા, તે લેણી હુંડી ખાતે જમા. બાબત જે રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. બાબત જેમાં કંઈ ન સમજાય તો વ્યવહાર લખી નાખશો તો ચાલશે, પૂરા માર્ક મળશે. રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. રૂપિયા 3000નો માલ પરેશે આપણને પરત કર્યો. પરેશે આપણને આપ્યો. પરેશ આપણને ક્યારે પાછો આપશે? જ્યારે પહેલાં આપણે એને માલ વેચ્યો હશે ત્યારે જે આપણને પાછો આપશે. તો વેચાણ પરત, અને વેચાણ પરત હંમેશા શું હોય? જલ્દી કહો. ઉધાર હોય. વેચાણ હંમેશા જમા હોય, તો વેચાણ પરત ઉધાર હોય. બંને એકબીજાના ઓપોઝિટ છે. વેચાણ પરત ખાતે ઉધાર, વેચાણ પરત, વેચાણ માલ પરત ચાલે, વેચાણ પરત લખો તો પણ. રૂપિયા 3000 તે પરેશ આપનાર છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. વેચાણ પરતથી માલ આપણી પાસે આવે છે, આવે તે ઉધાર એટલે ઉધારથી. નિયમ ઉપર બધું ચાલે છે. નિયમ જો ભૂલ્યા તો માર્ક પણ ભૂલાઈ જશે. અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન, મહેન્દ્રને રૂપિયા 1500નો માલ પરત મોકલાવે. આપણે મહેન્દ્રને માલ પાછો મોકલીએ છીએ. આપણે પાછો ક્યારે મોકલી શકીએ? જ્યારે પહેલાં આપણે એની પાસેથી ખરીદ્યો હોય, તો ખરીદ પરત. માલ જાય છે, ખરીદ પરત ખાતું જમા. મહેન્દ્રને આપણે મોકલાવ્યો, મહેન્દ્ર માલ લઈ લેશે, લેનાર ખાતે ઉધાર. મહેન્દ્ર ખાતે ઉધાર રૂપિયા 1500 તે ખરીદ માલ પરત ખાતે જમા રૂપિયા 1500. બાબત જે મહેન્દ્રને માલ પરત મોકલાવ્યો તેના. આમાં બાબત જે લખજો, પરેશ પાસેથી માલ પરત મળ્યો તેના. તો સમ ઓવર કરી નાખો ટોટલ.
ચલો 8 ને 3 11, 11 ને 8 19, 19 ને 3 22, 24,500. ટોટલની નીચે ડબલ લાઈન થાય, ખબર છે ને? કેટલું ઇઝી હતું. માત્ર આ હુંડીના 3 વ્યવહારમાં થોડી ધ્યાન રાખવી પડશે. આ વેચાણ પરત ને ખરીદ પરત તો ઓલરેડી તમને આવડતા હતા. હુંડીમાં ખાસ યાદ રાખજો, જે માલ વેચે તે હુંડી લખે, લખનાર માટે લેણી હુંડી અને લેણી હુંડી ઉધાર. જે માલ ખરીદે તે હુંડી સ્વીકારે, સ્વીકારનાર માટે દેવી હુંડી અને દેવી હુંડી જમા હોય. તો બસ આટલું સિમ્પલ હતું. પાર્ટ 2 નામાનો બીજો ભાગ છે, એમાં હુંડીને લગતો આખો ચેપ્ટર આવશે. ત્યારે આપણે ડિટેલમાં શીખશું જ, પણ અત્યારે જરૂરી હતું એટલે તમને ઉપરથી સમજાવ્યું. બાકી સેકન્ડ પાર્ટમાં જ્યારે ચેપ્ટર શીખશું આપણે ત્યારે બધું જ પરફેક્ટ સમજાવીશ. ઓકે, તો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. ગમે તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.